હજી થોડું દુખે છે મારી નોહાને શું છું તું જોને એમ તાત્કાલિક ના મટે. હા હજી ઝટકા મારે છે ઝટકા. તું વજન તો ઓછો હાલ મૂર્ખા મારવા બેઠો કે શું? એમ કહું કે ધીમો ધીમો હોજો હે ને આમ ઉપર તો હોય એટલે એ હું આજની રાત તારા અહીંયા રહ્યો ત્યાં હોજો મારો ઉતર્યો નકર હોજો ને પણ મારો તો ઘરું બેહી ગયો. અહીંયા ઘરું ના બે તારા ઘરે તું જીવો ને તું ના બે ઓળો વાત તો તારી આજે જેમ કે ડાર નું વાધણ મેલ્યું કાલ્યું અને સોખા વાળો એક તો કોટા વાળો હાલ તો નહીં મારું લોહી પીજું પણ આ તો એને મેલો નહીં. અંજો લીધા વગર જીવો ને તો દોષી તને જીવતો નહીં મેલ ના જો પણ તું આ નો આનું હમું કામ એટલે હું આમ આ નાખતો હું હમણાં બાળી કાઢી નાખું. હરખી કર તું. બાળી કાઢી નાખું ઉપાડી કાઢી નાખું પડે જો આમ રાખજો થઈ ગઈ ને કમ્પ્લેટ મને ખબર જ મોતીભાઈ એટલે અને હું તારા નામનો લાડવો છોડું હવે તારી ડોસીને હું જો બાલીશ. એક તો પાખંડી મોટો પાખંડી આ લાઈ લગભગ પાણી છાંટવા દે મોતીબા એ મોતીબા આ માં બોલાવે તમને અને ચાને જોકરે અને મારા ચોખા હાથ લીયામાં દે. અલે પાખંડી તું શું કરે હે? તારી ડોશીનું નામ આપણી તરત ઉભો થઈ ગયો તું હે? તને ખબર નથી એનો આમ રૂબાબેજ બસ એનો પગ પડે ને તો મારા કોણ મેં થાંગ થાય ને હું ઉઠી જાઉં છું ગમે. અલ્યા તારી ડોશી તને ધોકો મારી દેવાનો તું હોય. તું મારો મિત્ર હે ને? મિત્ર હું પણ તું અભિયાન માં તને જગાડ્યો તું જાગ્યો નહીં. પેલા નોહમ પકડી જીતી આમ ડોરા બોરા બધું ફેંકી જીતું આમ. અને હવે કોટા વાળા ને અહીંયા તારે હે ને લેવા આબુ હોય તો અહીં નકર હું જઉં હું નાચ હું કાઠું કરવાનો એ તમને કહી દઉં. એટલે કોટા વાળા અહીંયા લેવા તો જવાનું હે અને લઈને જ આવવાનું બીજા વગર તો બંધ નહીં. હા અને બટી ચોકન હતી તારમાં કોણ રખતી હતી ગલ્લે કે તો નહીં ક્યાં આવી છે એમ. હો આ ઘર બતાવી દેવું ને તારે ભલા પાખંડી વાળો કાઢે લઈને હાડો ઓલા કોટા વાળા. એટલે આ બધું માલ લેવાનું. હવે બેનો ભાગ છે તો એ મારો મિત્ર એટલે મારે કેવું પડે. હા ચાલો હવે તું બટી ઘેર જા કેતો નહીં કઈ છે એમ. ભૂલું તો છે લીધા વગર હલવું નહીં. ફટાફટ આલી જાય. અરે તમે બે મોઢું ધોઈને આવ્યો કે નહીં હવાર માં? એટલે તું અમને શીખવે છે એમ ને? ફાટીજીની નોટ તું તારો સાહેબ આવો જ છો હે? હું ફાટીજીની નોટ હું ને તો એ ગલ્લે કોક જો ને તો કાંક ને કાંક કાલે પણ તમારે જે ખોટા સિક્કા હોય ને તો નાઈ જ દેવ એમ. બગાડીલા ભાન મેની સવડા હાથની જો છે તારો સાહેબ. અમારા સાહેબ હજુ હોય ને હુતા છે ઘરે હુવે અને તમને ખબર પડે કે 9 વાગ્યા પછી જ આ કોટાનું ખુલે હુવે. તો તું અહીં હું છોટી ઘટાવા આવ્યો તો વેલા. એટલે કાલ માર રજા હતી ને એટલે આજ હું જલ્દી વેડા આવી ગયો કેમ કે સાહેબ પછી ખીજાય નહીં મને એટલે. તો અમારે હાલવાનું નહીં હવે હે તમે અને મારા સાહેબ જોનું હું કશું ના જોનું હોય હવે હાલ દે એમને ના લે નેકરો હેડો ભાઈ જોયું એના સાહેબ નો પાવર આ બોલે છે. આ નોકર નો પાવર મન તો રીતે પૈસા નોકર ને અહીં થોડી તું એટલે નેકરો કો મને મારવા દો કે પોલીસ સ્ટેશન જઈને કેસ કરે. પોલીસ નો તો મારી જાણકારી બહુ. વાત એક તો માલ ટાઈમે આલો નથી ટાઈમે આવવું નહીં પોલીસ ની ધમકી આવે. વાત કહું હું સરકારી મોણા કેવાય તમને બેન જેલમાં નાખી દીધી એના કરતા પેલા નેકરો પૈસા ની નોકરી કરે હે કે હું સરકારી તમને તને તારા સાહેબ ને તો આ જોઈ લઉં. બેસતો ને એના ઘરે જ જીવો મારા વર્ષા બકાવા છે. વાત કરે સરકારી યોજના હજી તો જો ને મારા બેટા ના હુઈ જ્યાં લાગે છે ને આજુ બારે ખોલ્યું નહીં અને આ તમે સીડી જુઓ ને સીડી આ સરકારી પૈસા બધું અનાજ લાવે ને સરકાર નો ખાઈ જાય છે. ખાઈ 50% જ માલ આલે છે ગરીબ ને બાકી તો બધું ખાઈ જાય છે. પણ આપણે આપણો માલ લીધા વગર જવાનું નથી અને આજ કાઠું કરવું પડે ને તો ભલે કરવું પડે. એટલે માલ લીધા વગર તો અમે જવાનું નહીં કરે જેમ કે તમારી ડોહી ને ધોકો લઈને પોતાના ગામમાં. સાહેબ સાહેબ અરે આ કોણી નાખો ને બહાર.
અલ્યા લઈને તગારું મારું છૂટું. બહાર નીકળો. અલ્યા મારો નકર એક બકડે ભરો તો. સાહેબ દાડો ખેડો તમે હજી અમારા ચોખા લેવાના છે. અલ્યા તમને કાલ કીધું નતું કે 9 વાગ્યા પછી આવજો. 9 વાગ્યાનો કઈ ટાઈમ હોય વાત કરો સાહેબ તમે જીવી અમારે ધક્કા જ ખાખા કરવાના. કાલ 2 ધક્કા ખાધા, આજ 2 ધક્કા થઈ જમી તો દુકાન જ ના હતા તમારી અહીંયા. એટલે હવાર ચિયાક નો દાડો ના બગાડાય. એટલે દાડો બગાડતા નહીં, વહેલા ઉડતા જો બાપુ. એટલે હે ને અમારા જેવાને લેવું હોય, અમારે પાછું કોમે ના જવું હોય, દાડીએ જવું હોય. એટલે જે ટાઈમ હોય ને એ ટાઈમ પ્રમાણે આવવું પડે. અલ્યા ઓલી કોટે ગયા તા પણ તારો ઓલો ચમચો છે ને, ચમચો અહીંયા હતો. એ સમસો ના કરીશું. ચાલ એ મારો મોણા હે. આ તો પછી આવીશ ને તારા માણસ ને તારી પાસે દાળ માં ડુબાડીને ખા. તો તને તે મારું મોણા મારી પાસે જ રાખું છો. તમારા અહીંયા હું લેવા મેલે. અહીંયા શું લેવા મિલે વાત કરે. તે તો મારી દુકાને હે, અહીંયા તો રહેવાનો જ હીરો હે. એટલે તું એને ફટોફટ ત્યાંથી હેડે અહીંયા. એટલે મારે હજુ હે ને નાવાનું હે, માથામાં તેલ નાખવાનું બાકી છે. તેલ ની તારા માથામાં તો ઘાસલેટ ના જ ઘાસલેટ. એટલે ગોળા મરી જાય. ઓલા મળી જાય. એટલે એને થોડુંક માપે બોલો એટલે સારું લાગે. તમે કોઈ રીતે મોણસામ આવતા જ નહીં. તમારે સરકારી નિયમ અધિકારી મેં છે જ કે હવારે 7:30 થાય ને તો ખોલી જ નાખવાનો. અને અમારા જેવા નબળા માણસને જે માલ સરકાર આલે ને એ પૂરેપૂરો વાલી દેવાનો. હા 9 વાગ્યા સિવાય દુકાન ખુલશે નહીં. તમારે જે કરવું એ એટલે કરો. તું એને ફટાફટ તૈયાર થઈ જાવે. એટલે ફટાફટ નહીં હો, વાર લાગશે હજુ મારે. અલ્યા મોટી ભાઈ આને કઈ સમજાવો ને મજા નહીં આવે હવે. હાલો સર હાલો પછી અમારે હે ને આવરું પગલું ભરવું પડે ને એમાં મજા ના આવે. એટલે અરવું પગલું ભરવું પડે. એટલે તમે પગલું ભરશો શેમાં હે? એટલે અમે હે ને દિલ્હી સુધી જવું પડે ને તો જઈએ. એટલે શું કે અમારી ઓળખાણ એવી છે. એવું? હા એટલે પછી કહેતા નહીં કે ચમ તમે આવું કર્યું પછતાવો પાછા. એના કરતા અમને માલ અમારો હાલ. માલ તું આપી દે પેલા મને. એટલે હા. દિલ્હી ઊંધી ઓળખાણ હોય તો કશું વાંધો નહીં. તમે તાર મુંબઈ ઊંધી જતું રહેવાનું. અને હે ને હવે તમે જો મારે થોડીક વાર લાગશે. એવું છે એમ ને. ઓવે. કશું વાંધો નહીં. હા હે ને તમને પડશે ભારી. પર્દાફાશ કરશું અમે પર્દાફાશ. આ વાહ. તમે પાછા ભૂલી જાઓ. એટલે પર્દાફાશ કરવો ને જે કરવું એ કરજો. જે સરકારનો નિયમ હે ને એ પ્રમાણે હું આવી સમજ્યા. હું વહેલા એટલે તું નોકરીમાં નહીં રહેતું હું. હેડ આપણે એટલે બહુ એવું કર્યું ને તો હાલીશ નહીં હો હું. સોખા બોખા કશું. હા આમ નહીં ગોઠ. હેડ આપણે શું કરીએ જો કઈ દાડા થી ધક્કા ખબર કરે. હાલે જો ફટાફટ. હાલો બકા. જો, ગાવ, ગાવ. બધું લાગે. જ્યાં ઘડી મારો હે ને સાહેબ હે ને તમારા કપાળ હે ને અંગૂઠો ના ઘડી હું કશું હાલમાં નથી. એય, તારા કપાળ આમ ખોપરી જો. જ્યાં છે વાત કે અંગૂઠો તો કરીને જ્યાં હોય જ્યાં ઘડી મારા સાહેબે તમારા કપડે અંગૂઠો તમારા કપડે કીધું તો તમારા કપડે તું કરું ના કરશો ચોખ ને મજા નહીં આવે હોય. આમાં કશું જો કહે નું કાકા મેં તમને કઈ દીધું આમ ભરી રાખો. મારા મોણાને કેમ ધમકાવો તમે હે? જો બેલા હાટા આવી જતા હોય તો વાત કરો. એટલે જડશે નહીં હો કશું. હું પેલા તમને કહી દઉં હું. ઘણા જણા હાટાનું જોડાય એમ ઘા હાલતો નહીં એમ તું એ. ચાલતા હશે. હું કઈ સાહેબ આલ્યું નહીં એક તો દાદાગીરી કરે 2 જણા. દાદાગીરી હોય આઈને તમારે કરવાની જ નહીં. ના પણ સરકારી માલ લેવા અમે અહીંયા વાત કરો નથી કઈ તમારા ઘરનો માલ લેવા. હા. એટલે ઘરનો માલ ભલે ના લેવા આયા હોય પણ હોય કણ હે ને સરકારી કોમ હેડે હે એટલે હે ને ઊંચા અવાજથી તમારે બોલ- એટલે અમાર તો ટેવ હે બોલવાની. એટલે બોલવાની ટેવ હોય ને તો કશું હોય જડશે નહીં. હું તમને પેલા સોખું કહી દઉં હો. આ તું લઈને હું હે એ આમ મીઠું મેલો તમારું પેલું. એટલે અમારું મગજ ના કશું વાંધો નહીં. હાલો ફટાફટ જોખવાનું કરો. અમારે કાલનો અંગૂઠો મારી લો છે હટ. હા કાલ ના આપડે ફિગર આવી ગયો. તારે છે તારે. હા એક તો ફિગર ઘડીક માં આવતા નહીં પણ હલો ફોન વરી આવી જાય. હું એક તો ના હું હાલ જ આવું. અરે બસ આ હાલ જ માંથી નેરું એટલી વાર હો. હા તાણી જવાનું કઈ હતો જાય ક્યાંથી માલ આલ્યા વગર. તાણ ત્યાં ભાગી નાખું એટલે તું હે ને મને એને પેલા માલ આપી દે, તું જા. એટલે માલ બાલ આજ કશું જડશે નહીં હેડો. અરે મને માલ આલી દે. એટલે મારે મીટિંગ માં જવાનું હે ને જરૂરી કોમ એટલે હું જવું રહ્યો. એ કોઈ દુકાન બંધ કરી દેજો અને કશું નહીં. સારું. અરે તું હાલ તો જાય યાર. માલ ન કર. મારા કાકા કઈ મળશે નહીં. મારો મગજ નો પારો ના છટકાવો પછી નકર મુંબા હોય ને માલ આલે નહીં ને હો આની માથે કડક કાર્ય થાય. જી કરવું એ હા, કડક કાર્ય તો કરવી પડશે. કરી છે. નકર છે નહીં. નેકળો. હાલો ફોન કરું ઉપર અધિકારી આમ ખોટા શીખા ના હવે હાલમાં દાડો પકડવા હોય ધોડે આવેલો. અરે બેટા મારામાં કોઈ કેનારું નથી ગામમાં કોઈ. તું ફોન કાઢ તે ઉપરો અધિકારીના નંબર અંતર પાસે.
અલ્યા અધિકારીના નંબર એવા છે મારી પાસે, એટલે મોટા મોટી આમ તો મારી ઓળખાણ છે હો. ફોન કર તું, ફોન કરીને સબક શીખાઈને જ રહે વાત તો વાત. એટલે અટાણું વાત નીકળો ને મારો મગજ ફરી ગયો હું. મને હાલ ફોન કરીને. હાલો રિંગ જાય છે. હેલો સાહેબ. હા સાહેબ, મહી સાહેબ ને? મહી સાહેબ, હું આ ગામડામાંથી વાત કરી રહ્યો છું, ઢોંઢાવાડાથી, બરાબર? એટલે કે અમારા ગામમાં જે આ કૂપનનો માલ આલે છે ને, ઈ સાહેબ નું ભરપૂર બહુ તરાસ વધી ગયો છે હો. અમને 3 દાડાથી ધક્કા ખવાડે છે પણ માલ હાલતા નથી. સાહેબ તમે કઈક કરો, અમને ન્યાય આલો સાહેબ. હા આવો ને, આવશું એમ કે છે. એમ કે છે ને હું ચારે આવો સાહેબ. 15 મિનિટની વાર લાગશે. બસ ઈ તો હમણાં જાય સાહેબ. તો હા સારું, કશું વાંધો નહીં સાહેબ. અમારું નામ છે મોતીભાઈ, ગફુરભાઈ, 2 જણા અહીં બેઠા છે. અહીંયા તમે ખાલી પોકે અત્યારે થાય છે સાહેબ, ઝટ પોકી જાય સાહેબ. હવે ને થોડાક પાછા નાટક કરજો. અહીંયા ઈ તો સાહેબ નું હું ઓળખું હું. એટલે તમારો ફોન તમારે લેવા નહીં દેતો. અલ્યા મેલ ડોસી બોલાય પછી અમને. નામ લઈશ ની તું, ડોશી નું તો નામ લઈશ ની. એટલે તું એ પાખંડો તો છે હોય. આવે ને સાહેબ, એટલી જ વાર છે. બાકી એનો હે ને લબાસા ભરાઈ લેવા છે. ઓએ સાહેબ ને એમ જ થયું કે લબત નહીં ભરાવ. અને આપણો કોઈ માણસ ને રાખવાનો ને કે ને, આપણે હે ને ભણીને ગણેલ હે ને કહી જ દેવાનું, બરાબર? અલ્યા આપણે રહી જાવ આપણે. બસ હા એના લબાસા હે ને ભરાવા છે. એને ખાલી રાજીનામું હલાઈ દઉં તું. હા અમારે અરે એની એ રહેવા દેવું નથી. હા મૂકવું નહીં. 3 ધક્કા ખવાર્યા મારા બેટાની. મારી તો ઠેલી પછાડી નાખીને ફાટી ગઈ. આમ જો પણ ના પછાડતા હોય તો રી એવી ચડે છે, રી અમારે તો આવી રીત તમારી ડોસી માથે કાઢો ને ઉપાડી નાખો એથી. નથી હેડતું, અહીંયા નથી હેડતું, ઈ તો વાંધો પડે છે મારે. એટલે તું તો માઈક આંગળી તો છે હું. હા બંધ આવે. એટલે ફોન તમે જ કર્યો તો? હા મેં જ કર્યો. એટલે વાંધો શું શીખો તમે હવે હેડો. સાહેબ અમે હેને હાથ ધક્કા ખાયા, બરાબર? અને જે આ આવે ને કોટાનો માલ, એમાંથી અમને 5 કિલો 7 કિલો 10 કિલો મન પડે ને એમ માલ હાલે, બરાબર? અને ટોણાટક વગરનો તો પાછું ખુલે રહ્યું. હવે તમે માલ જેટલો મોકલાવતા શું કરતા ઈ તો હવે મારો રામ જાણે, તમે જાણો સાહેબ. એટલે તમારા રેશન કાર્ડ માં નામ કેટલા છે? નામ તો અમારે 5 છે સાહેબ. 5 છે ને? તો 10 કિલો જેવો તો માલ આપવો જ પડે તમારે. અરે સાહેબ, ઓલા એમના માણસો હે ને એના વાહના, એના 15 કિલો 20 કિલો ધરબી દે. અમને આ 5 કિલો જ માલ આલે ભારે શું કરો? અને પાછા 3 તો ધક્કા ખાધા સાહેબ. અરે સાહેબ નાના છોકરાને નાના ટુકડા છે. પણ તમારા ફિગર નહીં આવતા હોય. અલ્યા સાહેબ હું વાત કરું, ફિગર તો અહીંયા આવતા હતા એમને કોઈ માલ ના આલ્યો ના, તોય ધક્કા ખવડાવે તમને. અલ્યા એક દીમાં 3 ધક્કા. દુકાન કેટલા વાગે ખોલે છે? અલ્યા 9 વાગે ખોલે. 9 વાગે ખોલે, 10 વાગે ખોલે. ઓહો એટલું બધી મોડી તો દુકાન હવારમાં 8 વાગે તો ખુલી જાય પડે. તો અમે 8 વાગે ગયા તા. અમારે સાહેબ એક તો 100 રૂપિયા મેં દાડીએ જાઉં ને નાના છોકરા નાના કુકડા ખવાડું છું. એટલે હાલ દુકાને રહી નથી ઘરે છે. ઈ કે તમે કાલ આવજો ના જાવજો ધક્કા ખાવા. હેડો તમે લઈ જાવ એમના ઘર ના ભાઈઓ. હેડો હલો સાહેબ, તમને હું બતાવું છે એમનું ઘર બતાવું. સાહેબ જો હા જો એમનું ઘર. હા જેટલો માલ આલે નહીં 50% માલ તો સાહેબ ઘરમાં જ નાખી દે છે. એટલે એક કામ કરો સાહેબ, તમે છે ને કોઈ આડા બેસી જાઓ. એનો સ્વભાવ કેવો હે એ તમને જોવા ને જાણવા જડે. તમે અહીંયા આવતા બસ સાહેબ. સાહેબ તમે પાછા ઘરે આવ્યા? એક તો હું હજુ કંટાળીને હાલ આવ્યો હું. અરે પણ અમારે આ લેવાનો હોય માલ, અમારે લીધા વગર કેમ જાવ ઈ તો તમે કહો.
હે એટલે અમારે શું તમારા ઘરે આવીને જગાડવાની ધક્કા જ ખાવાના વાત કરો હતી? એટલે હું હે ને હાલ બાર કામ કરીને આવ્યો હું કંટાળ્યો ફૂલે ફૂલ અને એના કરતા તમે સુખ શાંતિ ઘરે જતા રહો. એટલે તમે લઈ આનો માલ એમ? હા માલ આલીશ પણ કાલની મામાને હટાઈ નથી જો તમારી મરજી થી છોડો કાલે વાત કરો છો આ બધી ઘરમાં બધાય કટાઈ કટા મેલી દીધા હે ને માલ ઘરમાં કશું કટે કટા ધૂળી નહીં. ના હોય તો ફેંકી લો અંદર. જોઈ નહીં એનો સ્વભાવ. એટલે તમે માલ કેમ નહીં હાલતા અમને હે? પ્લીઝ સાહેબ તમને હવે હું વાત કહું. શું હું આજ જરૂરી કામથી ગયો હતો મીટિંગ. શું જરૂરી કામ હતું? તમને સરકારે કામ ઓબી પેલા પૂરું કરો ને પછી બીજા કામ આડા આવડા લો. એટલે હું સરકારનું કામ જ કરવા ગયો હતો સાહેબ. સરકારનું કામ નહીં તમે આઈ આઈને આઈ કને હોઈ જો આઈ ઉતારો એમ એટલે સાહેબ હું હાલત જો હજુ ઘરે આવ્યો કંટારી. કંટાળી શેના આડા કંટાળીને આવો તમે? સાહેબ કંટારીને એટલે હું હે ને જે આગળથી માલ આવે ને એ માલનું હાલ હજુ કામ પૂરું કરીને હું અહીં આવ્યો. શેના માલનું તમે કામ પૂરું કરીને આવ્યો? હમણાં જ 2 દાડા પેલા ઉપરથી 3 ગાડીઓ તો માલ આગળ મેલાયો તો તમને. 3 ગાડીઓ તો અહીં નહીં, એક જ ગાડી આવી હો. 3 ગાડી ઉપરથી મેલાઈ હતી મેં. તો પણ ઈ નોખા રાજ્ય ના જાય. ના સીધી વાયકણ આ ગામ માટે જ મેકલાઈ હતી મેં. સાહેબ આ હાચું કહું પણ આ ને ગામમાં ખાઈ જાય હે અડધું જો એકન કટાઈ તમે શાંતિ રાખો, તમે શાંતિ રાખો, અમને વાત કરવા દો પહેલ્યો. હવે બોલતા નહીં. અને આ તમે મોટા હંગાત આવી રીતે વાત કરો, તમને ખબર નહીં પડતી કે મોનથી બોલાય એમ? એટલે મોનથી શું બોલાવ્યા? તઈને દાડે મારું મગજ ખાઈ રહ્યા. અને આ દુકાન કેમ બંધ છે? દુકાન પર કીધું જ ખરી કોમથી ગયો તો ગાડી પણ એવું કોઈ કામ કરો તમારે જવાનું જ નહીં. તમારે માલ ખૂટે એટલે ઉપર લખાઈ દેવાનું, એટલે લખાઈને તરત વાંકણ માલ આવી જાય. એટલે તમે એમ કહો કે લખાઈને માલ મેલ દેવાનો એટલે તાત્કાલિક અમારે શું આવી જાય છે માલ? હા, તે તમને પણ સરકારે આલ્યું તો હે કોમ્પ્યુટર જેવું આખું સાધન આલ્યું, એમાં તમે ખાલી મેલ દો તો માલ પૂગી જાય. હવે મેલ અમે મેલ પણ તઈને દાડે તો ઈ અમે આગળ જોવે એમાં અમે શું કરો? ના સાહેબ આ બધું ખોટું છે. આઈ કન હવાનો ઘરે હે નહીં અને હુઈ ગયો અજય મીટિંગ માં ગયો નહીં સાહેબ. એટલે હવે તમે શું કરો અને હને કડક કાયદો અને સજા આલજો સાહેબ. આને બરોબર જો કટ્ટા પડ્યા ઘરના જો એટલે માલ નતો આવ્યો ને અંદર શું પડ્યું બધું હે? ઘરે સાહેબ, તો મારા એને ખેતરનો માલ છે બધો. ખેતરનો માલ નહીં, ગુણ બધી સરકારી છે એવું હે. હા પણ જોઈ લો અંદર. પણ મેં જોઈને આવ્યો હમણાં જ. એટલે હું જમીને વાવું કઈ નહીં એકલું અહીં કણે આ સરકારી કામ કશું કરતો. નથી સાહેબ, કશું નથી. આને હેને એફઆઈઆર લીધો એટલે આના નામનું જાય. અને પાછા તમને મોટા સાહેબ અંગાત વાતું કરતા નહીં આવડતી. ઊંચા આવે સાહેબ અંગાત વાતું કરો હે? હા હા બોલી રહ્યા છે બે ફાટેમ સાહેબ હું બોલે સાહેબ હું કટ્ટે કટ્ટા મારા વર્ષોની હશે ને હંતાડી દીધા ઘરમાં. હાલો આ તમારું કાગળિયો રાજીનામું, તમારી નોકરી જાય હવે. લો પકડો આ. કાલથી હવે દુકાને આવવાની જરૂર નહીં હોય. ઓય, એ તો અમે હે ને સાહેબ અમારે ગોઠવી દે. શું હે? લેપટોપ લીલું? હા એ સરકારી છે. કાઢો હેડો ઈ લાવો હાથ હાલો. સાધન કાઢો હાલો ઈ સરકારી જે હોય ઈ. જેટલું એટલું લઈ લેજો સાહેબ, કઈ રાખતા જ નહીં. ઘણા બેટાના બે માની બેટા કરી જાય ગાડી કરે. વળગેન ઉતારી દે હે અને આપડા જેવો ગરીબ માણસને હાલે 15-20 તમારું 5 કિલો હાલે 10. હવે ત્રણ દીધી કઈ આલ્યું નથી આપણને. હવે તમારી નોકરી જાય, હવે તમારે હુઈ હોય ને તો હુઈ રહો, આખો દી હુઈ રહો. આડા ફડીને હુઈરો જાઓ ખાધે સીધી નોટ ઉપર. એ શાંતિ રાખો તમે. આ મારા ઘરે ને તમે મને કાઢવાની ધમકી ના આલજો. અને સાહેબ તમે મારા ઘરમાં સંપલ પહેરીને આયા પણ હું આગળ વાત કરીશ તમારી. હા કરજે, તારે જો ફરિયાદ કરવી હોય અહીંયા કરજે. નેહાળવાથી અત્યારે જા, તારા ઘરમાં જતો રહે નેહાર. તારી નોકરી તો અમે જઈ હે હોય. આ ભલે મારી નોકરી જઈ હવે હે ને મને કોઈ સાહેબ ભાઈ હું તમને કહું નહીં સમજ્યા? આ તો નેહાળ. ના, મારા ઘરે નેહાળો. એને કહેતા નેહાળ. એટલે ધક્કા છે ને હાથ એટલે મારા ઘરમાં નેહારી. હેડજે. મારા ઘરે આવીને મને ધમકી મારો. અલ્યા તને ધમકે મારું, તને નેહારવાથી. સાહેબ હવે તમે જો અહીંથી નો મારા ઘરે કશી હોતો નહીં, હવે તમારે કોમ પતી ગયું એટલે અમે તો અહીંથી જહાજ ને. જો કશું વાંધો નહીં. આવજો. અને અમારું એને માલ મળે ને એવું સાહેબ કઈ કરજો. તમે ઘરે આવો, હજી મારી વાત કરીશ તમને થોડી. હા તે કશું વાંધો નહીં આવીએ હો. હટીજીની નોટ. ભલે પાટીગીરી નોટ હોય આ નોકરી કરતા ને હવે મારે નોકરી છોડવી હતી ઓના કરતા ઓછી નોકરી ઉપર હું જઈશ. તારી દોનત નથી. આ અમારા જેવાનો હાઈ લઈ લઈને તને તો પ્લાસ્ટિક ના પડી છે. એ તમારે વગાડેલા ખોખા. તમારા એકનું નહીં ઘણાનું મેં કરી નાખ્યું છે. મારે 7 વર્ષ સુધી કોઈ ખૂટે એમ નહીં. ભોગવજે ભોગવજે. મને ભલે મારી તો નોકરી જઈ પણ તમે એ રહ્યા ને એમને. પણ અમારે હેને ખબર નહીં ઉપર નહીં ઓળખાણ હારી છે. ભલે ને પડદા ફાસ કરીએ કોટા વાળાને તો અમે પડદા ફાસ. મારા ઘરે ચોહીન ખાલી ખોટી 2 ખોટી નોટું આવી ગઈ છે ને કશું વાંધો નહીં નોકરી જઈ એમાં શું વરી હવે આપણે તો આપણું થઈ ગયું ઘણું.